હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મગ પૌવા બનાવવાના છે. આપણે આજે સવારના નાસ્તામાં મગ પૌવા બનાવશું. એના માટે આપણે પહેલા 3 ચમચી તેલ મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં 5 કપ જેટલા સિંગદાણા તળી લેવાના છે. આજે આપણે મગ પૌવા બનાવીએ છીએ નાસ્તામાં, જે હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. સિંગદાણા તળી લેશું. આ મેં પૌવા પહેલેથી પલાળીને રાખી દીધા છે 10-15 મિનિટ પહેલા. આ ફણગાવેલા મગ છે જે મેં અગાઉથી તૈયાર કરી લીધા છે 2 દિવસ પહેલા. હું ઘરમાં ફણગાવેલા મગ આવી રીતે રાખું જ છું, ક્યારેય પણ આપણે ખાવા હોય તો ઉપયોગમાં લઈ શકીએ એટલા માટે. સિંગદાણા તળી અને આ પૌવામાં જ કાઢી લેશું, જે આપણે પછી મિક્સ કરવાના છે. મિક્સ થઈ જાય એટલે આપણે રાઈ જીરું નાખી દઈશું. રાઈ જીરું થઈ જાય એટલે લીલા મરચાં અને લીમડો નાખી દઈશું. નાખ્યા પછી આપણે 1 કપ 1 વાટકી જેટલા મગ નાખશું. તમને થોડાક વધારે મગ ભાવતા હોય તો નાખી શકો છો. મગને 1 જ મિનિટ માટે ફટાફટ સાતળી લેવાના છે. અને આપણે એમાં 2 ચમચી જેટલું પાણી નાખશું. અને મગને 2 મિનિટ માટે ચડવા દઈશું, જેથી કરીને આપણા મગ કાચા ન લાગે. ફ્રેન્ડ્સ, આપણા મગ છાય છે હજી. મગને આપણે સહેજ વરાળ આવે ને એ રીતના ચડાવી લેવાના છે, એટલે ચાવવામાં પણ વાંધો ન આવે અને પચવામાં પણ વાંધો ન આવે. આપણા મગ હજી સેજ થાય છે ત્યાં આપણે પૌવામાં મસાલો કરી લઈશું. મરચું 1 થી 1.5 ચમચી જેટલું, હળદર, ગરમ મસાલો, થોડી ખાંડ નાખીશું. લીંબુ આપણે ઉપરથી છેલ્લે નાખશું. લીંબુ હમણાં નહીં નાખીએ, અમે જ્યારે આપણે પૌવા ખાવા હોય ને ત્યારે માથે લીંબુ નાખવાનું. પૌવાના ભાગનું મીઠું આમાં નાખી દઉં છું અને મગના ભાગનું આમાં નાખી દઉં છું. આપણા મગ સરસ કૂક થઈ ગયા છે. હવે આ બધો મસાલો આમાં આપણે મિક્સ કરી લેશું, એટલે આપણા પૌવા છૂટા પડી જશે એકદમ સરસ. આ રીતે બધો મસાલો તૈયાર કરી લેવાનો અંદર જ, જેથી આપણા પૌવામાં સરસ મસાલો ચડી જશે. હિંગ નાખવાની છે, હિંગ નાખી દો. ફ્રેન્ડ્સ, તમને પૌવા પલાળાઈ ગયા હોય ને ડ્રાય લાગતા હોય તો તમે 2 ચમચી પાણી એમાં નાખી શકો છો.
હવે આપણે આ પૌવાને આમાં મિક્સ કરી લઈશું. આ પૌવા ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ હેલ્ધી છે એવા આપણા પૌવા બને છે, મગ પૌવા. ખૂબ જ ઓછા તેલમાં બની જાય છે. હવે એની ઉપર આપણે કોથમીર નાખી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે ગેસ બંધ કરી અને પૌવાને 5 મિનિટ માટે અંદર વરાળમાં ઢાંકી દેવાના છે, જેથી આપણા પૌવા કડક નહીં થાય અને એકદમ સોફ્ટ રહેશે. ફ્રેન્ડ્સ, આપણા પૌવા તૈયાર છે જે બ્રેકફાસ્ટ માટે. હવે આપણે એને સર્વ કરી લેશું. એના માટે પૌવાને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. આ પૌવાને આવી રીતે સર્વ કરીશું. એની ઉપર લીંબુ નીચવશું અને આપણે એને કાકડી ટમેટાના સલાડ સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજનો મારો તમને આ બ્રેકફાસ્ટ કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.